ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલ રમણીય અને પ્રવાસન સ્થળ દીવમાં આજે નગરપાલિકા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। 13 વોર્ડમાં દીવ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત કુલ 40 ઉમેદવારો મેદાને હતા। દીવ નગરપાલિકાનું 1 જુલાઈએ મતદાન યોજાયું હતું। જોરદાર વરસાદમાં દીવવાસીઓએ ખોબે મતદાન કર્યું હતું। 72% જેટલું મતદાન થયું હતું। જોકે આજે વહેલી સવારથી દીવ નગરપાલિકાની મતગણતરી સપોર્ટ ગ્રાઉન્ડ ખાતે હાથ ધરાઈ હતી। અંતે ગણતરીના કલાકોમાં જ મતગણતરી પૂર્ણ થતાં કોંગ્રેસ ગેલમાં આવી હતી, કારણ કે 13 વોર્ડ પૈકી કોંગ્રેસે 10 વોર્ડ પર વિજય મેળવી પાલિકા કબજે કરી હતી। દીવ નગરપાલિકામાં કુલ 13 વોર્ડો છે, જેમાં દીવ શહેરમાં 6 અને ઘોઘલા વિસ્તારના 7 વોર્ડનો સમાવેશ થાય છે। ઘોઘલા વિસ્તારના 7 વોર્ડમાં કોંગ્રેસ વિજય થઈ છે, જ્યારે દીવ શહેરના 6 વોર્ડમાં કોંગ્રેસ 3 અને ભાજપના 3માં વિજય થયો છે। દીવ ભાજપના વિજેતા ઉમેદવાર અને મહિલા મોરચા પ્રમુખ આરતીબેને મીડિયા સાથે વાત કરતા ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસે લોકોને ગુમરાહ કર્યા છે। એટલું જ નહીં, ઈવીએમ મશીનમાં ગોટાળા કર્યા છે। ભાજપની હાર પાછળના અન્ય કારણો ગણાવતા કહ્યું કે દીવમાં નેશનલ હાઈવે પર થયેલી દારૂબંધીના કારણે ભાજપને ફટકો પડ્યો છે। દીવ પાલિકા પ્રમુખે ભાજપે કરેલા આરોપોને વાહિયાત અને પાયાવિહોણા ગણાવ્યા હતા। દીવ કોંગ્રેસનો વિજય થતા દીવમાં હાલ જશ્નનો માહોલ છે। દીવ દમણમાં કોંગ્રેસની જીતને લઈ કોંગી કાર્યકરો ગેલમાં આવ્યા છે। ઢોલ નગારાના તાલે કોંગી કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા। રાકેશ પરડવાનો રિપોર્ટ, દીવ।